મિત્રો પાસ્ટ ટેન્સ સ્પોકન ઇંગ્લિશમાં યુઝ કરવું હોય તો યુઝ્યુઅલી તમે ડાયરેક્ટલી સેન્ટેન્સ બનાવો છો અને તમે એને બોલવાનું ટ્રાય કરો છો. બટ ઇન્સ્ટેડ ઓફ ફર્સ્ટ યુ રિમેમ્બર ટાઈપ્સ ઓફ નેમ, કે એના નેમ કયા છે, તો સિમ્પલ પાસ્ટ, પાસ્ટ કન્ટિન્યુ, પાસ્ટ પરફેક્ટ એન્ડ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ. દેન યુ લર્ન ઇટ્સ ફોર્મ્યુલા. પછી એના ફોર્મ્યુલા લર્ન કરો કે સિમ્પલ પાસ્ટનો કયો ફોર્મ્યુલા છે, પાસ્ટ કન્ટિન્યુનો ફોર્મ્યુલા કયો છે, પાસ્ટ પરફેક્ટનો ફોર્મ્યુલા કયો છે અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુનો ફોર્મ્યુલા કયો છે. દેન વર્બલી યુ કેન ડુ પ્રેક્ટિસ ટુગેધર. પછી એને બંનેને સાથે તમે વર્બલી એટલે કે મૌખિક રીતે એની પ્રેક્ટિસ કરો. દેન ફ્રેન્ડ્સ યુ ડેવલપ ડ્યુરેશન પીરિયડ, કે સિમ્પલ પાસ્ટ કયા ડ્યુરેશન પીરિયડ એકોર્ડિંગ યુઝ કરવામાં આવે છે, તો પાસ્ટમાં કોઈ એક એક્શન થઈ હોય ત્યારે સિમ્પલ પાસ્ટના ફોર્મ્યુલા તો તમે સેન્ટેન્સ બનાવી શકો છો. એવી જ રીતે પાસ્ટ કન્ટિન્યુ કયા ડ્યુરેશન પીરિયડ એકોર્ડિંગ તેનો યુઝ કરવામાં આવે છે તે તમે એનાલિસિસ કરીને તેના ફોર્મ્યુલા થ્રુ તમે પાસ્ટ કન્ટિન્યુના સેન્ટેન્સ બનાવી શકો છો. ધેન ફ્રેન્ડ્સ પાસ્ટ પરફેક્ટમાં કયો ડ્યુરેશન પીરિયડ યુઝ કરવામાં આવે છે એને તમે એનાલિસિસ કરીને કે પાસ્ટમાં કોઈ બે એક્શન સાથે થઈ હોય કે પાસ્ટમાં કોઈ વસ્તુ તમારી પાસે હતી, તમે 100% શ્યોર હતા કે આ વસ્તુ મારી પાસે હતી કે મેં આ કામ કર્યું હતું, આ ટાઈપના સેન્સ પાવરને ડેવલપ કરીને તમે પાસ્ટ પરફેક્ટના ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે ઇઝીલીથી સેન્ટેન્સ બનાવી શકો છો. હવે એવી જ રીતે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુનો ડ્યુરેશન પીરિયડ કયો છે એને તમે એનાલિસિસ કરો કે એ કઈ ક્રિયા એ ડ્યુરેશન પીરિયડ થાય છે, એને તમે ક્લિયર કરીને તમે ડ્યુરેશન પીરિયડના એકોર્ડિંગ તેના ફોર્મ્યુલા યુઝ કરીને તમે ઇઝીલીથી તમારી જાતે સેન્ટેન્સ બનાવી શકો છો. વન મોર ક્રુશિયલ એપ્રોચ કે I already uploaded several short previous video for develop the grammar sense, so you can watch and develop your grammar sense in modals, tenses and many more tips.